सुया न लोकय संख्या उत्पन्नगति सप्तदीप सुरधा सो सर्वग्रंथ में भाग्यहु विविध भाग गुणगान भिन्न भिन्न गति बोध शुभ सार कहे कुबेर कर के कहो संजय हरण आद्य सकल स्वराज करुण कैवल की श्रीमद करुणा सागर भगवान की कैवल धाम की मोहन दास जी महाराज की भगवान दास जी महाराज की कथा प्रारंभ समय का जय जय सात केवल साहेब सब केवल साहेब सब केवल साहेब कैवलम चिदेनाम अवेनाम भयानाम निदानाम लघोयाम मोहसो निरालाम नारायणम अहं वर्णेय नयेति नरेयं प्रणायं परन्तु जपेनां जपायं कायं न मनायं मनाति मदोयं स्वयं तं समस्तु जहानां दाता देयानां विचन्द्रं विनय जे करोति विवर्ति तवस्तु विधि वै वेदान्तम् अजन्ते न चन्दं सुनाति सनातं जनातं अनन्दु अगाधं मोदं लहेजन्महादं कुबेरं प्रियमं नमामि नमस्तु सेवक करुणा सागर भगवान की कैवल धाम की रस इंद्री मन रस बही मुक्त भयाद सद्वार गवन विहंगम मीन को मार्ग पायो सार શિબિરનું છેલ્લું સત્ર મહેશભાઈ અને મીનાબેને ખૂબ મોજ કરાઈ. સાંભળનારાએ સારી રીતે હાજરી આપી અને એમણે પણ સારી મોજ કરી. શિબિરનો મતલબ તો એક ગ્રંથ લઈ અને એની સંપૂર્ણ સમજ જે ચોપાઈમાં આપી છે એ ચોપાઈ દ્વારા અનુક્રમ પ્રમાણે જે કથા થાય એ શિબિરમાં થાય. આપણે અહીંયા પૂનમની કથા પર દયાળુ પરમગુરુના ગ્રંથની ચોપાઈથી ચોપાઈ ચાલે છે. એક ચોપાઈમાં આપણે 2.5 કલાક પૂરા કરતા નથી. એનો મતલબ કે આપણે સત્સંગ કથાની અંદર પરમ ગુરુ જે બોધ અપાયા છે એ જ બોધનું આપણે એનો ચર્ચા કરીએ છીએ અને એનો જ સત્સંગ કરીએ છીએ. તો આ છેલ્લા સત્રની અંદર 10મી તિથિની અંદર દયાળુ પરમગુરુ કરુણા સાગર ભગવાન જે કૈવલ ધામમાંથી આ ભૂમિ ઉપર પધારી સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને અહીંયા જે મતપંથો હતા એના ઉદ્દેશ્ય આ જ્ઞાનની વાત કરેલી. તો આગળ જે આપણે કથામાં સાંભળી ગયા કે ભાઈ આ ભરપૂર ભરેલું સોહમ પદ થસ રસ દરેક ઘાટોની અંદર રગે રગની અંદર એ રમી રહ્યું છે.
હવે આ માનવની જેની છે, જે મહાપુરુષોએ આ જ્ઞાન અનુભવ્યું છે, આ જ્ઞાનને સત્ય સમજી અને એને જાણવાનો પ્રયત્ન કરી અને એ પદ સુધી જે પહોંચ્યા, એમની સુરતા, એમની વૃત્તિ આ પદમાં સ્પર્શ કરી અને એ સુરતાને એમાં લીન કરી એવા પુરુષોને કહે છે કે દસ ઇન્દ્રિય મન રસ ભય મુક્ત ભયા દસ દ્વાર ગવન વિહંગમ મીન કો માર્ગ પાયો સાર. આવા પુરુષો જે હતા એમની વૃત્તિ જે 10 ઇન્દ્રિયો અને 11મું મન, એમાં જે મસ્કુલ રસાબોળ હતું એમાંથી એની વૃત્તિ બહાર નીકળી અને એ બધા વિષયોના બાદ કરી એ બધી ઇન્દ્રિયોના રસને ત્યજી અને એની સુરતા આ પદમાં જે પહોંચી અને એ પદમાં પહોંચવાથી આ શરીરમાં જે 10 દ્વાર કહેવામાં આવે છે એ 10 દ્વાર એના ખુલી ગયા. 10 દ્વાર એના ખુલી ગયા. એ કાંઈ અટક પામે એવો રહ્યો નહીં. એટલે શું થયો કે ગવન વિહંગ મીન કો માર્ગ પાયો સાર. 2 મુદ્દા લીધા કે જેવી રીતે વિહંગમ એટલે પક્ષી આકાશની અંદર ઉડે ત્યારે એને કોઈ આડઅટકણ રૂપ હોતું નથી, એવી રીતે આવા પુરુષોની વૃત્તિ આ પદમાં જવાથી એમને પછી કોઈ આડઅટકણ રૂપ રોકી શકે એવો કોઈ મુદ્દો રહ્યો નહીં. હા, આડ અટકણ નહીં એક ગમા જીત દેખે તિતવ્યોમાં નૈન ઉગાડે નીરમે દ્રષ્ટિ ન આવે ભોમાં. હવે આની જે ગમગતિ છે, આની જે સમજ છે, આની જે વૃત્તિ છે એ કેવી બની ગઈ? આડ અટકણના એક ગમા. કોઈ પણ એના આડ અટકણ રૂપ હોય એની વૃત્તિમાં કોઈ વસ્તુ મુદ્દો રહ્યો નહીં. જીત દેખે તિત વ્યોમ. આ પક્ષી જે આકાશમાં ઊંચે જતું રહ્યું પછી એને આકાશ સિવાય બીજું કંઈ દેખાતું નથી અને એ આકાશમાં ગમે તેમ ફરે પણ એને કોઈ રોકનાર વસ્તુ ત્યારે હોતી નથી. નૈન ઉઘાડે નીર મેં. આગલી ચોપાઈમાં બોલ્યા કે ગવન વિહંગમ મીન. એ મીન શબ્દનો ઉપયોગ અહીંયા જોઈન્ટ કર્યો કે જેવી રીતે માછલી દરિયામાં રહે છે, નૈન ઉઘાડે નીર મેં, એ માછલી સમુદ્રની અંદર પાણીમાં રહે અને એની આંખ ઉગ્ર દષ્ટિ ન આવે ભોમ. એને પૃથ્વી દેખાતી, એને નકરું પાણી જ દેખાય. તો આવા પુરુષોની જે દ્રષ્ટિ આ બ્રહ્મની અંદર ગઈ એના પછી બીજું કંઈ દેખાતું નથી. હા, ચલા બંબ જલ કિરણો આસપાસ સબ તોય બ્રહ્મ સતાંતર ભરી રહ્યો એ દ્રષ્ટાંત તે જોય. જલાબમ ઝલકી રહ્યો. આ સમુદ્ર જળથી ભરપૂર છે. આસપાસ સબ તો ચારે બાજુ નકરું પાણી જ છે, બીજું કોઈ દેખાતો નથી. બ્રહ્મ સ્વતંત્ર ભરી રહ્યો. એમ આ બ્રહ્માંડની અંદર બ્રહ્મ ભરપૂર ભરીને રહેલું છે. એ દ્રષ્ટાંતે જોઈ. આ દ્રષ્ટાંત સમુદ્રનું જે આપ્યું માછલીનું અને જે પક્ષીનું દ્રષ્ટાંત આપ્યું એ દ્રષ્ટાંત તું જોયો તો આ બ્રહ્માંડની અંદર બ્રહ્મરૂપી દરિયો ભરપૂર ભરેલો છે. અને તમારી દ્રષ્ટિ જો બ્રહ્માકાર થઈ જાય તો પછી આ જગતના જે કંઈ ક્રિયાકર્મવાળા અથવા તો આ જે ઘાટ તમારા દ્રષ્ટિગોચર આવે છે એ બધું જ બાદ થઈ જાય. એના પછી બ્રહ્મ સિવાય બીજું કંઈ દેખાતું નથી. તો બ્રહ્મ સિવાય દેખાય કોણ?
જે આ બાજુ રહી ગયા, ઘણું જ્ઞાન કથ્યું, ઘણી સમજ આપી, છતાં એ સમજ પર દ્રષ્ટિ ના જાય અને કોઈ જબરદસ્તી લઈ જાય, એનો ઇલમી વાળો હોય અને એને રાવ મારા ભેગો આને લઈ જવું, પણ લઈ જવા મહેનત કરા છતાં એને બધી ટેવ પડી હોય ને એની જાય. એક મદારી હતો, મદારી, અને એ પેલું માકડું પાડે અને પછી એ માકડાને લઈ અને ગામડે શહેરમાં ફરે અને પછી ડૂગડૂગી વગાડે અને એને નચાવે અને એ નચાઈ અને એનાથી પેટ ભરતો હતો. હવે એને ક્યાં એક ગામથી બીજા ગામ જવાનો આનો ધંધો, એ માકડાને લઈને બીજા ગામ જતો હતો. બપોર થયું તો કોઈ વડલો હશે, કોઈ મોટું વૃક્ષ હતું, એના નીચે એના જે પેલો પોતાનો કોથળો તે મૂકી, માથે મૂકી અને પેલા માકડાના ગળામાં ગાળીઓ ભરાય છે, જે અંગૂઠાએ દોરી વેટી અને સૂઈ ગયો અને ઊંઘ આવી ગઈ. હવે ઉપર બીજા માકડા બેઠેલા, તો પેલો કે આપણી નાતનું છે, હા આપણી નાતનું છે, એને છોડાવો. એટલે ધીમે રહીને એક બે નીચે આવ્યા, એના ગળામાં જે ગાળીઓ હતો ને એ ગાળીઓ કાઢી નાખ્યો એટલે આ તો છૂટું થઈ ગયું, એ તો ઉપર ચડી ગયું. હવે થોડી વાર રહી, અડધો કલાક તો પેલા આંખ ખુલી અને જોયું માકડું નહીં, તો ગયું કે આમ ઉપર જોયું તો બધું માકડાનું ટોળું, એમાં પેલું ઘૂસી ગયેલું કે હવે આના કેમની રીતે ઉતારવો. એટલે ચિંતામાં પડી ગયો, કોઈ રીતે આવું ઉતર્યા નહીં પેલા ટોળામાં. પણ એને એમ થયું કે આ તો મારું પાડેલું હતું ને, આ બીજા બધા ગમે એવા હોય. એટલે પેલી જે ડૂગડૂગી હતી ને એ ડૂગડૂગ ચાલુ કરી દીધું એણે. એટલે પેલા બીજા માકડા હતા ને, એ હલતો નહીં હો, તું ખાનાવાનો બેસી જજે. એટલે પેલા ક્યાંક તું આમ આગો પાછો થતો ને બેસી રહ્યા, પણ પેલો જોરથી ડૂગુક જોરથી વગર એટલે પેલો આમ કરવા માંડે. એટલે પેલો કે ક્યાં એ તો ક્યાં થઈ જાય છે મારાથી. કાયમ પેલું ડૂગડૂગીમાં નાચેલું ને એટલે પેલો ડૂગ વાગે ને એટલે આમ કરવા માંડે. એટલે પેલા કે એ પેલા કે આ તો મારે નથી કરવું, થઈ જાય છે, એનું શું થાય. એટલે આપણને જે ટેવ પડી છે પદાર્થ દ્રષ્ટિમાં, એના મોહ માયામાં, અને એની ડૂગડૂગી વાગે ને એટલે ગમે એવું જ્ઞાન હોય તો આમ થઈ જાય. એટલે પેલો મદારી જોરથી ડૂગડૂગી વગાડવા માંડે ને કે ધીમે રહીને એક ડાળ નીચે આવ્યો. એટલે પેલાનો વિશ્વાસ બેઠો કે આવશે, એટલે જોરથી વગાડવાનું ચાલુ, ધીમે નીચે આવી ગયું અને એની હામાં ઊભું અને પેલા ગળામાં ભરાઈ દીધો. એમ તમે જ્ઞાન માર્ગમાં આવ્યા છો, તમને પરમ ગુરુ આ જ્ઞાન આપે છે, પણ આ જ્ઞાનમાંથી લઈ જવા ડૂગડૂગી વાળા ઘણા છો, ધ્યાન રાખજો. અને એ ડૂગડૂગી ખરે ને એટલે તમે આમાં તરાઈ જાવ ને પેલા જ્ઞાની પુરુષો કે એ આમાં ક્યાં જાઓ છો, તો કે આ તો જવાઈ જાય છે, એનું શું થાય. એ પડી છે જવું પડે. એટલે પેલા સહેજ આમ ઈશારો કરે જોવે ને કે હા આવે એવા, એટલે જોરથી ડૂગડૂગી વગાડે એટલે પેલું ટોળું આખું એમાં જતું રહે. એટલે પરમ ગુરુની મહેનત આખી માથે પડે. એટલે એમનું જે જ્ઞાન છે એ કથેલું બધું. એટલે તમે ધ્યાન રાખજો, ડૂગડૂગીથી ચેતતા રહેજો. નહીતર આજે તમારું જે ચૈતન્યલક્ષી પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, આ દયાળુ જે જ્ઞાન આપે છે એ તમને છોડાવવા માટે આપે, તમને છોડાવવા માટે. એટલે કહે છે કઈ ચોપા હા જરા એટલે આ રીતે તું જળબંબાકાર એની દ્રષ્ટિ બની જાય, પછી એને કોઈ આડ અટકણ રોતું એટલે તું આ દ્રષ્ટાંતથી જોવે. એટલે તમે પણ આ દ્રષ્ટાંતથી સમજી લેજો કે ડૂગડૂગી વાગે ને તો તમારી વૃત્તિ આ જ્ઞાનમાંથી ફેરવતા નહીં. તમને તમારું જે લક્ષ્ય, તમારું જે સ્વરૂપ છે, તમારા કર્તા માલિકનું સ્વરૂપ છે એ આ દેખાય એવું નથી, કોઈ ક્રિયાક્રમથી હાથમાં આવ્યું નથી. એટલે ડૂગડૂગીથી ચેતતા રહેજો. હા હોત બુદંગાની રમે વાયુ યોગાકાશ, જો ચૈતન્યમહિ વિશ્વ હે
સિદ્ધાંત આપ્યું કે આ જગત કેવું છે, હોટ બુદંગા નીર મેં, આ પાણીમાં પરપોટા થાય છે, વાયુ યોગ આકાશ, આ પવનનો યોગ મળવાથી ઉપર પાણી ઉપર જગ્યા છે, એટલે વાયુ યોગ આકાશ આ બંનેનો યોગ મળવાથી આ સમુદ્રમાંથી પરપોટા થાય છે. તો ચેતનમય વિશ્વ હે, એમ આ જેને ચૈતન બ્રહ્મ કહેવામાં આવે છે, જેને સોહંગ બ્રહ્મ કહેવામાં આવે છે. પેલા જે વેદાંતિનો બ્રહ્મ છે એ તો અકર્તાવાદનો છે, પણ તમને જે બ્રહ્મની માહિતી આપવામાં આવે છે એ ચૈતન બ્રહ્મ છે. કેવું ચેતન બ્રહ્મ? સમચેતન રૂપ, સ્વયં ક્રિયા કરી શકે એવું નથી. આવું ચેતન બ્રહ્મની અંદર આ પરપોટાની જેમ આખું જગત ઉત્પન્ન થયેલું છે. માયા પ્રકૃતિ ઉપાસ, આ પ્રકૃતિની માયાથી આ આખો બધો ખેલ ઊભો થયો. કારણ કે કહે છે ને કે આ અચાનક બ્રહ્મની અંદરથી નિરંજન સ્વરૂપ પ્રગટ થયું અને એમાંથી શક્તિ અને એમાંથી આ જગત આખું ઉત્પન્ન થયું. હા, जो औरंगाबाद में उपजे ने अनपाय, ऐसे चैतन्य ब्रह्म में विश्व सकल लय थाय. જો બોરંગાબાર મેં ઉપજે ને અલ્પાય, જેમ આ સમુદ્રના પાણીની અંદર આ પરપોટા થાય છે અને વિલ થઈ જાય છે, એસે ચેતન બ્રહ્મ મેં, આવી રીતે આ બ્રહ્મની અંદર વિશ્વ સકલ લય થાય. આ આખું વિશ્વ ઉત્પન્ન થાય છે અને લય થાય છે. આનો કરતા કોઈ છે નહીં. આ જગત આ બ્રહ્મથી એની મેળે સર્જાય છે અને એની મેળે લય થાય છે. આ એનો સિદ્ધાંત છે. હા, कर्म धर्म के बादणे जीव जंत अवतार, कहे कुबेर फिर क्यों फरे, दरसो परम पार. कर्म धर्म के बांधने जीव जंत अवतार, कहे कुबेर फेरा क्यों फरे, દર્શો અપરંપાર. હવે પરમ ગુરુએ પ્રશ્ન પૂછે તમે કે તમે જો આવું બધું કહેતા હોય અને આ દ્રષ્ટિ થવાથી તમે મુક્ત થઈ જાઓ છો, તો આખું જગત કરમ ધર્મના બાંધણે તારે કેમ બંધાયું છે અને આ જન્મ મરણના ફેરા કેમ ઊભા થાય છે? જન્મ મરણ ના થવું જોઈએ ને. મારે એ છૂટી ગયો, મારે એ છૂટી ગયો, હે પણ ના. તો કે પછી તમે પાછા કર્મના સિદ્ધાંતની વાત કરો છો, તો કયા આધારે તમે આ કર્મ અને ધર્મની વાત કરો છો? એટલે આ જગતની અંદર ઘણા બધા પારધી પોતાની ઝાડ બિછાઈને બેઠા છે. તમારે ધ્યાન રાખવું કે મારા ઝાડમાં ફસાવું કે ના ફસાવું. નકર જેટલા મતપંથ ને સંપ્રદાય, આપણે આપણા મતની વાત કરીએ તો આપણે બીજાને એમાં લાવવાની પ્રસિદ્ધ નહીં કરતા, તો બીજા એમનામાં લે જાય. એક જાતની ઝાડ જ છે ને. આ શું છે? દરેક પોતપોતાના મતપંથમાં લઈ જવા માટે પ્રયત્ન. પણ જે ચતુર અને ચાલાક હોય એ વધારે લઈ આવે. ચતુર અને ચાલાક હોય એ વધારે લઈ આવે. એક રાજા હતો, રાજા, અને એ નગરની અંદર પોતે રાજ કરતો અને એના 100-200 ગામ હતા. કારણ કે રાજા હોય એટલે એક નગર જ એના હાથમાં ના હોય, એના 50-50-100-200 ગામ હોય. એમાં એક ગામ આખું ચીટર હતું. આખું ગામ જ ચીટર. કોઈ વેરો ના ભરે, કાંઈ નહીં, કશું નહીં, ગમે તેમ બહાના કાઢી અને રાજાના ગોળ ગોળ ફેરવા. પેલા પ્રધાન જાય એટલે એના જે હાથની તે હોય એ વહીવટ કરતા હોય, એટલે રાજાને ફરિયાદ કરી કે બધા ગામ સાહેબ, એક ગામ એવું છે ને ખતરનાક, તે કંઈ ના કંઈ બહાના કાઢી અને આ આપણને વેરોય ભરતો નથી અને આપણા કામમાં આવતું નથી. તો કે મારે રાજા કે આ ગામ જોવું પડશે, આ માણસો કેવા છે એ મારે જોવા પડશે. તો રાજા આખું
પોતાનું જે ટોળું હતું, પ્રધાન ને મંત્રી ને સિપાહી ને 50 જણા ઉપડ્યા. રાજા હાથી ઉપર બેઠો, હાથી ઉપર બેસી અને બધા એક ગામમાં ગયા. બધાને ખબર પડી કે રાજા આવે છે. એટલે પેલા હોશિયાર તો હતા, એટલે આખું ગામ ભેગું થઈ ગયું. ગામના વડીલો ભેગા થઈ ગયા અને રાજાની આગતા સ્વાગતા કરી. પછી રાજાએ પરીક્ષા કરવા માટે રોકાયા. પછી જતી વખતે કહ્યું કે ભાઈ આ હાથી તમને આપતા જઈએ છે, આ હાથીને તમે સાચવજો. એમ કરીને રાજા પાછા જતા રહ્યા. હવે ચીટર તો હતું ગામ, એ રાજા ઘેર ગયો, બીજા હાથીને વેચી માર્યો અને એના પૈસા જે હતા ને બધા વેચી લીધા. એટલે કે જોયું થશે, શું સમજ્યા? અત્યારે તો પૈસા ઊભા કરી લો. આ 12 મહિના 2 વર્ષ થયું અને રાજાએ પેલા બોલ્યા કે ચલો પેલા ગામમાં આપણા હાથીની શું દશા છે, કેવી રીતે હાથવે એ તો જોઈએ. એટલે વળી પાછા લઈને ઉપડ્યા. એટલે પેલાને ખબર પડી કે રાજા આવે છે અને હાથી માગશે તો ક્યાંથી લાવે છે. એટલે ચીટર તો હતા, એક ભૂંડ પકડી લાવો. હું પકડી લાવો, ભૂંડ પકડી લાવો. અને ભૂંડને લાયા અને ગામના બધાને કીધા કે બધા આના ઉપર હાથ ફેરવો. બાપુનો હાથી, બાપુનો હાથી, બાપુનો હાથી. હાથ કરવાનું રાજા આવે એટલે. પેલા રાજા આવ્યા આખું ગામ પેલું આ ધંધો લાગી ગયેલું, પેલા ભૂંડ ઉપર હાથ ફેરવવાનું. પેલા કહેલા આવો રાજા. પેલા કે હાથી કે આ રહ્યો ને, એટલે કે હાથી છે. હા કે આખું ગામ તમે મૂકીને ગયા તો ત્યાંથી હાથ ફેરવા છે તે ગહાઈ ગયો. આખું ગામ એના પર હાથ ફેરવા છે તે ઘસાઈ ગયો, નાનો થઈ ગયો. હવે શું કરીએ? પેલો રાજા કે આ ખરા હોશિયાર માણસ છે. એમ આ જગતમાં હાથ ફેરવનારા ઘણા મળશે. હાથીને ભૂંડ બનાવી દે છે અને ભૂંડનો હાથી બનાવી દે છે. એટલે ભૂંડનો હાથી તમારા ભાગમાં ના આવે, એનું તમે ધ્યાન રાખજો. આ હાથીરૂપી જ્ઞાન તમને અપાયા છે, પણ એ જ્ઞાન ઉપર જો આવા માણસો આવીને ફેરવીને ભૂંડ બનાવી દે છે તો તમે બીજા જ્ઞાનમાં ઘૂસી જશો. એટલે દયાળુ કહે છે કે કર્મ ધર્મ કે બાંધણે. જો તમે આવી વાત કરતા હોય તો કર્મ ધર્મનું બંધન ક્યાંથી આવ્યું ભાઈ? હે, તમને કર્મ ધર્મનું બંધન ના હોવું જોઈએ, પણ તમે કર્મ ધર્મનું તો થાય છે, તમને જન્મ મરણ તો થાય છે. બધું એકમાં જો ભળી જતું હોય, આ દેહ પડી ગયો ને ભળી ગયું તો પછી કર્મ અને ધર્મ કોઈને લાગતો નથી. હા, એક દશાવંત અનુભવી ભવ મેં નવ ભરમાય, આપ સહિત આપું નહીં, કહેનો કરે પ્રતિહાય. એક દશાવંત અનુભવી ભવ મેં નવ ભરમાં. આવો દશાવંત પુરુષ હોય એ આ જગતમાં કોઈ પણ ભ્રમણાની અંદર એ ભરમાતો નથી. આપ સહિત આપું નહીં. મારું સ્વરૂપ અને હામું બીજું સ્વરૂપ કોઈ છે જ નહીં તો કેનો કરે પ્રતિવાદ? તો કોની સાથે તમારે પ્રતિવાદ કરવો? જેમ સંપ્રદાયની માન્યતા છે કે આ જગતની અંદર બધામાં એક જ મુદ્દો વ્યાપી રહ્યો છે, એક જ ચૈતન્ય અંશ છે, એક ચૈતન્ય સિવાય બીજું છે જ નહીં. જો બધામાં એક જ મુદ્દો હોય, એક જ ચૈતન્ય હોય, એક જ હોય તો તમે વાદ કોની સાથે કરો છો? ભૂલો કોણ પડે તો તમે એને છોડાવવા આવ્યા છો? પરમ ગુરુ પ્રશ્ન કરે કે જો એક જ મુદ્દો બધામાં વ્યાપી રહ્યો હોય, સર્વત્ર વ્યાપક છે, ઠસરસ ભરેલો છે અને એ તમારા ઘાટની અંદર આ વસ્તુ આવેલી છે અને એને તમે અંશ તરીકે આત્મા તરીકે માનો છો અને બીજાના શરીરમાં પણ એ મુદ્દો છે તો તમે નહીં એક જુદા તો છો નહીં, તમે એક જ છો. તો તમે આ જ્ઞાન કોને આપો છો? તમે વાદ કોની સાથે કરો? તો દયાળુ કહે છે શક્ય બની શકે એવું નથી. હા, મરત સજીવન જપ તમે જીવન મુક્તા છે, જો લીલાંદર નીરમે એસે વરતે દેહ.
દ્રષ્ટાંત આપ્યું કે મરત સજીવન જગત મેં. આવા પુરુષો જગતમાં કેવી રીતે જીવે છે? જીવતા મરદા જેવા. મૃત સજીવન. જેમ દોયડી બળી ગઈ હોય પણ દોયડી આખી દેખાય, પણ એના ભારોબાદ હોય તો બંધાય ના બંધાય, પકડો એટલે જુદું થઈ જાય. એમ આવા પુરુષો જગતમાં ફરતા હોય તો તમને ઘાટ રૂપે આકાર રૂપે માણસ દેખાય ખરો, પણ એની વૃત્તિ આ જગતના કોઈની સાથે સંબંધવાળી હોય ને એ જગતના કામનો રહેતો નથી. એ એકતા એટલે કહે છે કે મરત સજીવન જગત મેં જીવન મુક્ત હોય એ મુક્ત રીતે જીવી જાણે. દાખલો જ્યાં લીલંદર નીર મેં એસે બરતે તે. જેમ પાણી ઉપર લીલ ખવાઈ જાય તો પાણી ઢંકાઈ જાય. આ પાણી શાનાથી ઢંકાઈ જાય? લીલ ઉપરથી. જો લીલ હોય તો પાણી ઢંકાઈ જાય. તો આ લીલ કાઢવું કઈ રીતે? તો આગળ ચોપાઈમાં કહેશો. લીલ ગયે નીર નિરમલા પીઠ પડે બ્રહ્મવાસ જે જેનું તે તહ સહી પંચુ તત્વ સમાસ. તારો જવાબ શું આપે છે કે લીલ ગયે નિર્મલા. પવનનો ઝપાટો આવે તો આ જે લીલ છે એ ખસી જાય. એ ખસી જાય તો પાણી કેવું બની જાય? પાછું નિર્મળ તમને દેખાય. નીર ગયે નિર્મલા પિંડ પડે બ્રહ્મભાસ. જો આ શરીર પડી જાય તો આ બ્રહ્મનો ભાસ અંશ રૂપિયામાં છે એ પેલામાં ભળી જાય. જે જેનું તા સહી જે જેનું છે જે જેનું તા જે જેનું હોય એમાં ભળી જાય. પંચુ તત્વ સમાન. આ શરીર 5 તત્વોનું બનેલું છે. એના 10 લાકડા લાવીને હળગાવો એટલે પૃથ્વી તત્વ પૃથ્વીમાં, જળ તત્વ જળમાં, અગ્નિ તત્વ અગ્નિમાં, વાયુ તત્વ વાયુ અને આકાશ તત્વ આ બધું જે જેનું અંશ હતું એમાં ભળી ગયો. હા. આતમ તમનો તમ સદા સ્વેચ્છૈતન મેવાસ જૈસે ભૂમિ બંધ કે વિલે હોત આકાશ. આ લોકો કેવું માને છે કે આત્મ તમનો તમ સદા. આ 5 તત્વોમાં ભરી ગયા, પણ એનો જે આત્મા છે એ તો સદા એવો ને એવો સ્વે ચૈતન્યમાં વાત. એ કહે ચેતન ચેતનમાં ભળી ગયો. જૈસે ભૂમિ બંધ કે. દાખલો આપ્યો કે જેમ માટીનું વાસણ હોય, આ માટીનું જે વાસણ હોય વિલે હોત આકાશ. એ માટલાની અંદર આકાશ, માટલું બનાવ્યું તો એમાં આકાશ આવ્યું ને? આવ્યું ના? આવે. માટલું બન્યું એટલે આકાશ જુદું દેખાણું. આકાશ આવતું જતું નથી. પણ આ દિવાલો બનાવી તો આમાં આકાશ આવ્યું છે. હા, તમને આવરણથી જુદું પાછું. એટલે કહે છે કે વિલે હોત આકાશ. તો એ માટલું ફૂટી જાય તો એ આકાશ પેલામાં ભરી જાય. એટલે આવતું એ જતું રહે. પણ આ દિવાલ તૂટી જાય એટલે આ બંને આકાશ એમ આત્મા રહેલો. કેટલી સરળ વાત છે. કશું કરવાની જરૂર ખરી? તમે ભક્તિ ના કરો મરી જશો, ભળી જવાની. હું માથાકૂટ. હા, કોઈ જ્ઞાનની, કોઈ ઉપદેશ લેવાની, કોઈ ભક્તિ કરી કોઈ જરૂર જ નથી. આ ફૂટી ગયું એટલે ભળી ગયું. 5 તત્વમાં મળી ગયા. અને આ તમે જેને આત્મા કહો છો એ આત્મા પરમાત્મામાં ભળી ગયો. હા. અવનિ વિલાયી નીરમે નિરશ્વાસાયો તેજ તેજ વિલાયો પવન મે પવન આકાશે જ. પાછું તમે એવું ના માને કે આપણું હશે એમાં ભળી જાય છે.
એટલે આપણે જવા દે એવું નહીં. આ વેદાંતની લાઈન ચાલે છે. નહીતર પેકોલા જેવું થયું, પેલો હાથીનો ભૂંડ થઈ ગયું ને એવું થઈ જશે પાછું. હા, એટલે આવની વિલાય નહીં મેં તો પૃથ્વી સમા વિલાય પાણીમાં. ઉત્પન્ન શેમાંથી થઈ હતી? પાણીમાં. તો જેમાંથી ઉત્પન્ન થાય એમાં ભળી જાય. તો આ પૃથ્વી પાણીમાં ભળી જાય. નીર શોષાયો તે જ મેં. તો પાણી શેમાંથી ઉત્પન્ન થયું? અગ્નિમાંથી. તો પાણી અગ્નિમાં ભળી જાય. તે જ વિલાયો પવન મેં. તો અગ્નિ શેમાંથી ઉત્પન્ન થયો? તો પવનમાંથી. તો આ અગ્નિ સમાઈ ગયો પવનમાં. પવન આકાશમાં, અને પવન ગયો આકાશ તત્વમાં. હેજ આકાશ હેજ કીધો. પવન આકાશે હેજ, હેજ રૂપે જે છે આકાશ છે એની અંદર આ પવન વિલાઈ ગયો. પછી હા, શૂન્ય વિલાયો સપ્તમે શક્તિ પુરુષ મે સમાસ શક્તિ પુરુષ જામે સમે કુવેર બ્રહ્મ તનુ તાસ. હવે આ શબ્દ શૂન્ય વિલાયો શક્તિને, હવે આ બને ખરું? શૂન્ય વિલાયો શક્તિ મેં. તો કયા શૂન્યની વાત થાય છે? શૂન્ય વિલાયો શક્તિ ને. શૂન્ય તો અપરંપાર છે. કરોડો યુગી ચાલા કરો તો એ શૂન્યનો પાર આવે એવો નથી. તો એ શક્તિમાં કેવી રીતે સમાય? તો આ કયા શૂન્યની વાત થાય છે? કે જેટલો નાદ પ્રસારિત થયો છે, અને એટલામાં આ જગત આખું એટલામાં જ ઉત્પન્ન થયેલું છે. તો આ નાદરૂપી જેટલું આકાશ તત્વ છે એ શૂન્યની અંદર ભળી જાય. તમે ભળી જાય? શૂન્યની અંદર ભળી જાય. અને એટલે એ કહેલો કે શૂન્ય વિલાયો શક્તમે. એટલે આ જે શૂન્ય હતું, જેટલામાં આકાશ તત્વ ફેલાયેલું હતું, એ શક્તિમાં ભળ્યું. શક્તિ પુરુષને સમા. અને એ શક્તિ સમા થઈ પુરુષ. એટલે કયો પુરુષ? અલખ નિરંજન જરા કહે છે ને, ઘણા નાદ પણ કહે છે. શું કહે છે? નાદને પણ નિરંજન કહેવામાં આવે છે. અહંકારને પણ નિરંજન કહે છે ને, કે ભાઈ તારો રસ્તો રોકીને નિરંજન બેઠો છે. કોઈને જવા દેતો એ ક્યાં દરવાજો છે, અને નિરંજન કંઈ લાકડી લઈને બેઠા છે કે આમાં નહીં ઘૂસવાનું. પણ દરેકમાં નિરંજન વસી રહ્યો છે. કયો નિરંજન? અહંકાર રૂપી. એ કાંઈ જવાબ દેતો નહીં કોઈને. ગમે તે પ્રયત્ન કરો પાછા જ લાવવા તમે. એટલે એવી માં નથી કહેવાનો મતલબ. એટલે શક્તિ પુરુષમાં સમાસ, શક્તિ પુરુષ જામે તમે. અને આ શક્તિ ને પુરુષ જેમાં સમય કુવેર બ્રહ્મ તનુ તાસ. કુવેર સ્વામી કહે છે એ બ્રહ્મરૂપી જે તાસ છે, એટલે જે પાત્ર બ્રહ્મ ક્ષેત્ર જે તમે કહો છો, એની અંદર આ શક્તિ ને પુરુષ સમાઈ જાય છે. હા, દ્વાદશ સાધન દાસ કો જબ લગી શ્વાસ ઉશ્વાસ શ્વાસ ઉશ્વાસ સમી ગયો તબ આપે પ્રકાશ. द्वादश साधन दास को जब लगी श्वास उश्वास. જ્યાં સુધી આ શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે ત્યાં સુધી બહાર આગળના પ્રણવમાં તમારા સાધના કરવી પડે. ત્યાં સુધી તમારી દ્રષ્ટિને આ પ્રણવમાં રાખવી પડે. શ્વાસ ઉશ્વાસ સમી ગયો, આ ક્રિયા કરતો જો બંધ થઈ ગયો, તબ આપે પ્રકાશ. આ પ્રકાશમાં ભળી. બોલો, કંઈ કરવાની જરૂર ખરી? ચિંતા ના કરતો, મરી જશો એટલે ભળી જવાના. હા, શ્વાસ ઉશ્વાસ સમી ગયો તબ આપે પ્રકાશ. આ સિદ્ધાંતની વાત થાય છે. આમાં આ સિદ્ધાંતને તમે આ રીતે સમજી શકો તો એ સિદ્ધાંતનો વ્યક્તિ તમારી સામે આવે તો તમે એને જવાબ આપી શકો. આ બધું જ પરમ ગુરુએ દરેક સિદ્ધાંતને ખોલીને તમને બતાવ્યા. દરેક સિદ્ધાંત, આ ભૂમિ ઉપર જેટલા સિદ્ધાંત છે એ બધાને
આ ગ્રંથોની અંદર ખોલીને બસ તમારી દ્રષ્ટિ પડવી જોઈએ કે આ સિદ્ધાંત માટે આ મુદ્દો છે. અને તમારા જો મગજમાં આવે અને તમે જેમ તેમ સમજાવો હોય તો એ સિદ્ધાંતવાળા વ્યક્તિને તમે આવા પ્રશ્નો પૂછી અને એને તમે જવાબ આપી શકો. પણ ક્યારે ઝીણવટવાળી દ્રષ્ટિથી અભ્યાસ કરો તો. હા, જલ થલ માહી આપ હે, ધરણી ગગન મોજાર, સ્થાવર જંગમ આપ હે, આપ સકલ સંસાર. જલ થલ માહી આપ હૈ, ધરણી ગગન મોજાર. ધરણી તે પૃથ્વી, આકાશ, જલમાં, થલમાં, બધી જગ્યાએ. થાવર જંગમ આપ હૈ. થાવરમાં જંગલમાં તારા સિવાય બીજો કોઈ છે જ નહીં. શું કહે છે? તારા છે તું જ સર્વત્ર વ્યાપી રહ્યો. તારું સ્વરૂપ બ્રહ્મરૂપે છે અને તું બધામાં વ્યાપી રહ્યો છે. તો આવી તો આપણે આપણામાં છે ને, સવારમાં જ બોલીએ છીએ મૂકને કલ્પના જલ્પના. તુજ વિના નહીં કોઈ દૂજો. શું કહ્યું? તું જ વિના અન્ય નહીં કોઈ દૂજો. તો આમાં એમાં ફેર ખરો? હા. કેમ? આ સમજ હોવી જોઈએ. આ ઘાટના વિશે બોલ્યા પરમ ગુરુ કે આ તારા શરીરમાં બધા તત્વોને તપાસી દો. તું બધી કલ્પનાઓને કાઢી નાખ. આ શરીરમાં ચેતન રૂપે તું છે, બાકીનું બધું જળવાળું છે. એની કહે છે કે તારા વગર બીજું કોઈ નથી. અને આ બધા શું કહે છે? આ જગતમાં તારા વગર બીજો કોઈ નથી. આ બે ફેર છે. પરમ ગુરુ અહીંયા તમારા શરીરમાં કહે છે કે તું બધી કલ્પનાઓ છોડી દે. આ શરીરમાં એક પણ તત્વ પણ તું નથી. આ બધા તત્વોથી તું જુદો છે. અને જે કંઈ કલ્પનાઓ કરે છે, જે કંઈ આ શરીરની અંદર ક્રિયાઓ થાય છે, એ બધી ક્રિયાઓ કરનાર તું જ છે. તારા સિવાય આમાં બીજી કોઈ વસ્તુ ક્રિયા કરાવી શકે એવો મુદ્દો નથી. અને પેલા શું કહે છે કે આખા બ્રહ્માંડમાં તારા સિવાય બીજો કોઈ અહમ બ્રહ્માસ્મિ. એટલે એ મરી જાય છે, એમાં ભળી જાય એવો એમનો સિદ્ધાંત છે. અને આપણે આ શરીર છૂટી જાય તો કરમ ધર્મના ન્યાય બીજો ઘાટ તમને મળે. એટલે કે થાવર જંગમ આપ હે, આપ સકલ સંસાર. તું બધા જ ઘાટોમાં, આખા સંસારમાં તારા સિવાય બીજું કોઈ છે નહીં. હા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર, ત્રિગુણ રૂપ અપાર, સહસ્ર 88 અનંત કોટી આપ લિયો અવતાર. શું કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ત્રિગુણ રૂપ અપાર, સહસ્ત્ર 88 અનંત કોટી આપ લીજો અવતાર. આ બ્રહ્મે જ આ બધો અવતાર ધારણ કરે છે. બ્રહ્મએ બ્રહ્મ, મહાદેવે બ્રહ્મ, શંકરે બ્રહ્મ, 88 ઋષિ મુનિએ બ્રહ્મ, તમે બ્રહ્મ, હું એ બ્રહ્મ, કૂતરુએ બ્રહ્મ, ગાયે બ્રહ્મ, બધું બ્રહ્મ. અને એ બ્રહ્મે અવતાર લીધો છે. રામચંદ્રનો જન્મ થયો એટલે રામાયણમાં લખ્યું. આ જ્ઞાનની વાત થાય. રામની કાપવાની વાત થતી હતી. એટલે લખનારે શું લખ્યું? સ્વયં બ્રહ્મ રામ સ્વરૂપે પ્રગટ થયો. તો પરમ ગુરુ કે છે रामचंद्र वशिष्ठ को करता पण गुरु की 14 लोक भागे गए गुरु आगे आगे कहो वशिष्ठ करता को उपदे ये अंदेशा सररे सुनो कहो संदे. હવે સ્વયં બ્રહ્મ જો પ્રગટ થયું હોય અને સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ મુદ્દો છે તો ભાઈ એને કઈ ભૂલ પડી તો વશિષ્ઠના ગુરુ બનાવવા પડ્યા. અને આ 14 લોકના ભાગ્યા ગયા એવા પ્રભુ આ ભૂમિ ઉપર આવ્યા
તો આવા કર્તાના વશિષ્ઠે કયો ઉપદેશ આપ્યો હશે? હે, વિચાર થાય કે ના થાય? તો અહીં સમજ તમારે મેળવવી પડે કે આ જે લખાણો છે કે સ્વયં બ્રહ્મ, આ બધું ઉપમાઓ આપી. એ મહાપુરુષો ખરા બધા, પૂજનિક છે, વંદનીય છે, અત્યારે આપણે કથા કરીએ છીએ પણ એની તોલે નથી. આપણું જ્ઞાન એનાથી મહાન છે પણ આપણું હજુ વર્તન એવા પુરુષો જેવું થયો એટલે એ પુરુષો વંદનીય છે. એમણે જે જગતમાં કરી ગયા એ બધું આપણે સ્વીકારવા જેવું ખરું. એ રીતે બધા પૂજનિક, પણ સિદ્ધાંતની રીતે જોવા જાઓ તો એને બાદ કરવું પડે કે ચૈતન્ય અંશ વસ્તુ જુદી છે અને ઘાટ વસ્તુ આખી જુદી છે. એટલે આ ભેદ જે જ્ઞાન માર્ગની અંદર છે એ દયાળુ પરમ ગુરુ ફક્ત ચૈતન્ય અંશ અને કર્તા માલિકનું જ્ઞાન જુદું બતાવે છે. બાકી બ્રહ્મ સુધીનું જ્ઞાન આ જગતના મહાપુરુષોએ કથેલું છે, જેમનું જેમ કથેલું છે. આખું ખગોળશાસ્ત્રનું જ્ઞાન કથેલું છે, આખી 18 વનસ્પતિનું જ્ઞાન કથેલું છે, આખા શરીરના એક રૂવા સુધીનું જ્ઞાન કથેલું છે, નક્ષત્રોનું જ્ઞાન કથેલું છે, તત્વોનું જ્ઞાન બધું જ કથેલું છે. પણ બાકી કયું રહ્યું? હું કોને મારું. આના માટે દયાળુને ધક્કો ખાવો પડ્યો છે. હા, ચંદ્રાસુર પ્રકાશ સે દિવ્યતલે નિર્વાણ તામદ્ય જ્યોતિ તાહેરી નિશ્ચય કરીને જાણ. ચંદ્ર સૂર્ય ઉગા તો ભાઈ અંધારું રહ્યા ખરું? ચંદ્રાસુર પ્રકાશ છે, તિમિર ટલે નિર્વાણ. ચોક્કસ અંધારું જતું રહે. તા મધ્ય જ્યોતિ તાહરી નિશ્ચય કરીને જાણ. હવે તું આ જાણી લે, આ જ્ઞાન દ્વારા સમજી લે કે આ બધામાં તું જ્યોતિ રૂપે પ્રકાશિત થઈ રહેલો છે, જ્યોતિ સ્વરૂપ રૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. હવે આ જ્યોતિ એટલે આપણે રામદેવ પીરના માર્ગની અંદર પાઠ માંડવામાં આવે અને એમનું લક્ષ્ય શું છે? જ્યોતિનું. વચ્ચે મોટી જ્યોતિ હોય, ચારે બાજુ દીવા હોય, અને એ જ્યોતિનો આશય શું છે કે ભાઈ આ જ્યોતિ જેમ પ્રકાશિત થાય છે, પ્રકાશ આપે છે, એમ આ શરીરની અંદર આ બ્રહ્મરૂપી વ્યાપક ચેતન જે છે એ આખા શરીરને પ્રકાશિત કરી રહ્યો છે. પ્રકાશિત એટલે ચૈતન્ય રૂપે પ્રકાશિત કરી રહ્યો છે, એવી અમને આખી માનંદી છે. એટલે એ કહે છે કે તા મધ્યે વાસો તાયરો, તા મધ્યે જ્યોતિ તાયરી નિશ્ચય કરીને જા. આ શરીરની અંદર આ ચૈતન્ય રૂપે જે વ્યાપક ચેતન રૂપે જે મુદ્દો છે એ જ્યોતિ સ્વરૂપે આ તારા શરીરમાં પ્રકાશિત થઈ રહ્યો છે. હા, નવલખ તારા વ્યોમગાન કોટી દિશતીય સૂર તામધ્ય વાસો તાહેરો નૂર સદા ભરપૂર. નવલખ તારા વ્યોમ કા, આ આકાશની અંદર 9 લાખ તારા બતાયા, કોટી 30 સુર 33 કરોડ દેવ બતાયા. તા મધ્ય વાસો, આ બધામાં તું જ રમી રહ્યો છે, બીજો કોઈ છે? તારા સિવાય બીજો કોઈ મુદ્દો? તું એટલે કોણ? વ્યાપક ચેતન રૂપી જે બ્રહ્મ સોહમ પદ છે એ બધામાં ઠસ રસ ભરેલું છે. નૂર સદા ભરપૂર. આનો જે નૂર એટલે આનો જે પ્રકાશ, ચૈતન વ્યાપક ચેતન રૂપી જે પ્રકાશ છે એ આ બધાની અંદર ભરપૂર ભરેલો છે. હા, ધરણી સદા દેશે સજી કામધે તું અંશ કહે કુબેર દૂજો નહીં સકલ બ્રહ્મ કો વંશ. વરસાદ આવે અને પૃથ્વી ઉપર પડે, અનેક પ્રકારની વનરાઈ ઉગી નીકળે. આખી ધરણી સાજ સજીને તૈયાર થઈ હોય એવી તમને અનેક પ્રકારના ઘાટ ઉગીને તૈયાર થયા હોય, એમ ધરણી ધરા જૈસે સજી તા મધ્યે તું અંશ. આ ધરણી ઉપર જેટલા ઘાટ ઉત્પન્ન થયા છે એ બધાની અંદર
અંશ રૂપે તું રહેલો છે. કોના અંશ? બ્રહ્મના અંશ રૂપે તું બધામાં વ્યાપી રહ્યો છે. કહે કુવેર દૂધો નહીં. કુવેર સ્વામી કહે છે બીજો કોઈ છે જ નહીં તારા સિવાય. સકલ બ્રહ્મ કો વંશ. આ જેટલું દેખાય છે એ બધું બ્રહ્મનો વંશ જ છે. આ ઘાટ દેખાય છે એ પણ બ્રહ્મ, વનસ્પતિ દેખાય એ પણ બ્રહ્મ, આખું બ્રહ્માંડ બ્રહ્મ, અને આને ચલાવનારા બ્રહ્મ. બ્રહ્મ સિવાય કશું છે નહીં. આ સિદ્ધાંત વેદાંત બ્રહ્મની જે માનંદી છે એની. હવે આ વિશ્લેષણ કરતા તો ના આવે તો આ અંશ શબ્દને તમે શું કરો? આપણા સ્વરૂપને તમે માનો ને, અને તમે એનું જોઈન્ટ કરો તો આ બધું એક. પછી શું કહે કે તમારું ને અમારું બધું એ લોવા. હે એટલે આનું વિશ્લેષણ કરતા તમને ફાવવું જોઈએ. ન્યાય સહિત, ન્યાય તોડવાનો નહીં. એ મહાપુરુષોને ન્યાય સહિત ઊભી રાખવાના. એ મહાપુરુષોનું નિંદા પણ નહીં કરવાની. ધન્યવાદ છે કે આ સુધી દ્રષ્ટિ પહોંચી છે. બ્રહ્મ શું છે? કૈવલનો પ્રકાશ. તો આ સૂર્યનો પ્રકાશ છે. બહાર દેખાય શું? સૂર્યનો પ્રકાશ. તો પ્રકાશના સૂર્યને છેટું કેટલું? ખરું ના, એકબીજા જોડેલા છે. તો બ્રહ્મ પ્રકાશ અને કૈવલને છેટું કેટલું? છેટું નથી. કૈવલનો પ્રકાશ પણ દ્રષ્ટિ પ્રકાશમાં છે. આમ જોયું ને એક આ પ્રકાશ કોનો છે. જો એમની પાસે લક્ષ્ય હોત તો આ પુરુષો ચોક્કસ પોતાના સ્વરૂપે થઈ અને એની સાથે એકતા કરી હોય. કેમ કે મહાપુરુષો થઈ ગયા, બધું ત્યજી દીધું. એમણે આ સંસારને એક તરણાની જેમ જોઈ અને મૂકી દીધેલું. ઘણા મહાપુરુષો થઈ ગયા. જનક જેવા જનક પોતાને સપનું આવ્યું અને એ સમજવા માટે અષ્ટાવક્રએ કહ્યું કે આ ગાદી ઉપર બેસીને આ જ્ઞાન ના લેવાય. પુત્રી હાથમાં પાણી લઈને અર્પણ કરી દીધું, આખું રાજપાટ બધું. પણ મારે આ જ્ઞાન સમજવું છે. આપણે કશું ના છોડાય. હા, છોડાય તો ભાઈ મળાય નહીં. હા, ના છોડાય તો મળાય નહીં. જો પેલા આખું રાજપાટ છોડી દીધું હોય, શાના માટે? આ વસ્તુ સમજવા માટે. તો આપણે પૂનમના દિવસે આપવું હોય તો મારા મહેમાન આવ્યા છે, મારા ભાઈ આવે છે, મારા જમાઈ આવે છે, મારા દીકરી આવે છે, ના ભાઈ હવે એને છોડી તો દેવાના નહીં. 4 કલાક મૂકીને આવવાનું છે તોય આવા તો હવે આકાથી મળે. હા હા મળે. એટલે દયાળુ કહે છે કે આવા જે મહાપુરુષોએ આખા જગતના મોટા મોટા પદાર્થોને, આખી રાજગાદીઓને એને તરણાવત કરી અને એની દ્રષ્ટિ બ્રહ્માકાર કરી દીધી. અને જેની દ્રષ્ટિ બ્રહ્માકાર થઈ ગયા એ જીવન મુક્ત થઈ ગયા. એમનો જન્મ મરણ નથી. એ અત્યારે મુક્ત દશામાં જ છે. એમનો જન્મ મરણ કોઈ પ્રકારનું થયા. હા, પણ હવે ખામી કેટલી? એ બ્રહ્મનો આનંદ મેળવે છે, પોતાના નિજાનંદનો આનંદ મેળવી શકતા. અને મારો સર્જનહાર કોણ છે એનો આનંદ મેળવી શકતા. બાકી એમને જન્મ મરણ તો ટાળી દીધું છે. એટલે દયાળુ પરમ ગુરુએ એમને ધન્યવાદ આપેલા છે. એટલે આ જ્ઞાન જો બ્રહ્મને તમે સમજી શકશો તો તમે તમારા કૈવલ જ્ઞાનને પણ સમજી શકશો. હા, તેરસ અગમ પાર હૈ, જાણી શકે કોઈ સંત, કિંચિત દરસે જેહને જો હોય નૈન અનંત. તેરસનો ઉલ્લેખ કરી અને દયાળુ કહે છે કે તેરસ અગમ અપાર હૈ. તેરસનો મતલબ તેરસ, આનો જે રસ છે, આ બ્રહ્મનો જે રસ છે એ અગમ અપાર હૈ. તેરસનો ઉલ્લેખ કરી. તે રસ અગમ અને અપાર છે, એનું વર્ણન થાય એવું નથી. તેરસ અગમ અપારે, જાણી શકે કોઈ સંત. આ રસને કોઈક જ જાણી શકે.
બધા જાણી શકે એવા નથી. કિંચિત દર્શે જે જો હોય ને આનંદ, એક સાધારણ પણ એની અસર થઈ જાય, પણ કોને થાય? જો હોય ને આનંદ જુદી જુદી રીતે વિશ્લેષણ કરી અને તમારા જ્ઞાન એટલે તમારી સમજ, તમારી વૃત્તિ આવી સુધર હોય અને આ જ્ઞાન દ્વારા જ્ઞાનરૂપી નેત્રોથી જો તમે જુઓ તો આ મુદ્દાને તમે સમજી શકો, બાકી સમજાય એવો નથી. એટલે આ જ્ઞાનોથી તો તમે પદાર્થ જોવાના છો, પણ આ જ્ઞાન છોડી દે અને તમારા જ્ઞાનરૂપી નેત્રથી આ વસ્તુને સમજવાની છે. અને એ જો સમજો તો એ રસ કેવો છે? અગમના પાર છે. અને એ કોક જ વીર પુરુષો, હવે આ એક વિચાર કરો કે આવા પુરુષોને બ્રહ્મને સામનારને પરમ ગુરુએ સંત પુરુષ કીધા છે, વીર પુરુષ કીધા છે, મહાન પુરુષ કીધા છે, ધન્યવાદ આપ્યા છે. તો આ કેટલી અઘરી વાત હશે બ્રહ્મની સાથે એકઠા કરવામાં, બ્રહ્મને જેમ તેમ સમજવામાં. કંઈ સહેલું છે? ચર્ચામાં તો કહી દે કે હા હા અમારું જ્ઞાન તો બ્રહ્મથી પર. હા, પણ પેલા બ્રહ્મને તો જાણો, હે બ્રહ્મને તો સમજો તમે, જરૂરી છે જાણવાનું. પણ આપણે આ બે શબ્દો સાંભળી અને આ જે ઠૂંઠું આવે ને એ ના બોલીએ. નિર્મળ બન, જેમ જ્ઞાન થાય એમ નિર્મળ બનવું. વાણી અને વિવેકથી જ્ઞાન શોધવા. ગમે તેવું જ્ઞાન હોય પણ વાણીમાં વિવેક ના હોય તો તમારું જ્ઞાન વ્યર્થ જતું રહે. એટલે જ્ઞાની પુરુષ હોય આ સંપ્રદાયમાં જે આવ્યા, જેણે ગ્રંથોનો અભ્યાસ કર્યો, થોડું ઘણી પરમ ગુરુની રીત ઉતરી અને બીજાને સમજાવી શકવાની બુદ્ધિ તમને મળી, તો વાણીનો વિવેક વાપરી અને તમે એને સમજાવવાનો પ્રયત્ન કરો તો ચોક્કસ એ માણસ તમારા સાથે જોડાય, તમારી વાતને કાન દઈને સાંભળે કે સાલું આ કંઈક સમજવા જેવું ખરું. પણ જો સીધો ટચકો માર્યો ને તો બીજા દાડે તમારી પાસે ઊભો રહે નહીં. એટલે કે આ કહેવાવાળા તો કોઈ માનતા જ નહીં. હા, શરૂઆતમાં મેં કંઠી બંધાઈ ને ત્યારે શરૂઆતમાં મગજ આવવા જોઈએ ને, અધૂરો ગળો બહુ સરખા, એટલે ગમે એની જોડે ચોંટી પડવાનું. તમારે બાજુમાં રહેતા આ સત્યવાળા કોઈ માનતા જ નથી. એટલે અમારા વલ્લભભાઈ હતા અમરાપુરના, પહેલાંથી મારા બેઠક, હું એમને લાવ્યો ઘેર અને બાજુવાળાને બોલાયા, પછી બેઠા અને એમણે વાત કરી કે ભાઈ તમે રામને માનો છો ને? કે હા. તો કયા રામને માનો છો? તો કયા ધનુષબાણવાળા? બરાબર છે. તો અમે રામને માનીએ છીએ. પણ અમે કેવી રીતે માનીએ છીએ? આ રામ ધનુષવાળા જે છે ને એને ચલાવનાર જે જીવ છે ને એ રામને અમે માનીએ છીએ. તમે કૃષ્ણ ભગવાનને માનો છો ને? કે હા. તો કયા કૃષ્ણ ભગવાન? કે મુરલીવાળા. તો અમે કૃષ્ણ ભગવાનને માનીએ છીએ, પણ એ કૃષ્ણનું શરીર જે છે ને અને એને જે ચલાવે છે ને ચેતન, એને અમે માનીએ છીએ. તમારા શરીરને જે ચલાવે છે ને ચેતન, એને અમે માનીએ છીએ. મારા શરીરને જે ચેતન ચલાવે છે એને બોલો અમે માનીએ છીએ કે નહીં માનતા? પેલો શું જવાબ આપે? પણ સીધું તમે ક્યાં જવા દો રામના ભાન આમ તે બધું ગાવ તો એ તમારી પાસે વાત સાંભળવા આવે નહીં. પણ ન્યાય નીતિથી એને સમજાવવાનો જો તમે પ્રયત્ન કરો તો અત્યારે આ સમાજમાં જ્ઞાન સમજવાની ભૂખ તો છે જ, પણ આપણને રોટલો નાખતા આવડતો નહીં. પાસે બેસાડી હાથ ફેરવીને છાંયડામાં બેહાડી અને એને ટિફિન ખોલો તો ખાય. નતા એક હાથમાં દંડો રાખીને લે 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 કૂતવે આવે આવે તો એક હાથમાં દંડો રાખવો છે, એક હાથમાં જ્ઞાન પીરતું છે. મેળ પડે નહીં તમારો. પહેલાં બોલાવીને તમારે બેસાડવું છે. તું કોને માને છે? ભાઈ માતાજી. બસ સરસ, બહુ સરસ, બહુ સરસ. માતાજી તો બધું કામ કરે. બોલો, તમે બાધા રાખો, માતાજી કામ કરે. તારા જેવો કોઈ ભગત જ નહીં.
અને પછી માતાજીના 2-4 દાખલા દૃષ્ટાંત આપી તો પેલો દરરોજ સાંભળવા આવે. એમ સાંભળવા આવે ને તો પછી માતાજીમાંથી બીજે એને લઈ જવાય. પણ જો માતાજીને જ કાપી નાખો તો પેલો પછી આવે નહીં. એટલે દયાળુ કહે છે ક્યાં ગયું પાછું કહે કુવેર દૂજો રહી સકલ બ્રહ્મ કો હા. એટલે તારા સિવાય બીજો કોઈ છે જ નહીં. આવી જે માનંદી છે એ માનંદીને દૂર કરવા માટે દયાળુ અંશંસી પદનું જ્ઞાન. હા, એ બધા અંશંસીનું તો જ્ઞાન કથા જ છે કે ભાઈ આમાં નાભીમાં વિષ્ણુ છે તો બ્રહ્માંડમાં વિષ્ણુનો અંશ છે. શાક નહીં તમારા કાને દિગ્પાલ દેવનો અંશ છે તો બ્રહ્માંડમાં 10 દિશામાં દિગ્પાલ દેવ વસેલા છે. તમારામાં અગ્નિનો અંશ છે તો બ્રહ્માંડમાં અગ્નિ છે જ. અંશંસી પદનું જ્ઞાન બધા જ છે. હવે લાયા બધા લાયા અંશંસી પદનું જ્ઞાન. પણ આપણું અંશંસી પદ કેવું છે? ચૈતન્ય લક્ષણ. આ શરીરને ચલાવનાર ચૈતન્ય શું છે? દાખલા તરીકે કે તમે ઊંઘી ગયા તો શરીર તો ચેતન છે જ. શરીર ચેતન છે કે નહીં? પણ શરીરને કોઈ ભાન ખરું? તો ભાન વગરનું જે ચૈતન છે એ ભાન વગરના ચૈતન્ય લોકો માને. પણ જે ભાનવાળું જે મૂળ ચેતન છે, નિજ ચેતન જેને કહેવામાં આવે છે, એ સમજી શક્યા નથી. આ વાદ અને વિવાદ જુદો મત પાડવાનો મૂળ મુદ્દો નિજ ચેતન અને સત્તા ચેતનનો. દાખલા તરીકે કોઈ લોખંડનો સળિયો હોય અને તમે અગ્નિમાં નાખો, લાલ બમ થાય અને બહાર કાઢો તો એના અડો તો બળાય કે ના બળાય? પણ એમાંથી ભડકો થાય. 1 મિનિટ 2 મિનિટ થતાં થતાં ઓલાઈ જાય ભડકો. અને પેલો ભડકતો હોય એમાં તરત ભડકો થાય. ગરોળીની પૂંછડી હોય અને કપાઈ જાય તો પૂંછડી પટપટ પટપટ પટ થયા કરે, પણ એના અડો તો નાહી જાય? ના, એને ભાન ના હોય. અને માથાવાળા ભાગને ભાન હોય. તો પેલામાં કયું ચેતન છે? સત્તા ચેતન. અને પેલામાં કયું ચેતન છે? નિજ ચેતન. તો આ નિજ ચેતનની વાત થાય છે અહીંયા આગળ. હા, તો લોચન સર્વગો નિરસન કોપદ છીના ચતુર લોચન વિદ્યાતણા ભાસત ભીના ભીના. દો લોચન સર્વનકુ બધાને 2 આંખો આપીશ. પણ આ આંખો શું જોવે? પદાર્થ જોવે. શું જોવે? ઉત્પન્ન થયેલું પદાર્થ. જે બધું તમે ઉત્પન્ન થયેલું છે એના જોવે છે, રૂપ ના જોવે. નિરખન કો પદ છિન્ન ચતુર લોચન વિદ્યાતના ભાષત ભિન્ના ભિન્ન. એટલે આ પદાર્થ જોવા માટે આ ચર્મચક્ષુ કામમાં આવે. અને ચતુર લોચન વિદ્યાતના અને બીજા 2 લોચન છે એ વિદ્યાના છે, જ્ઞાનના. આ જ્ઞાનના લોચન વડે આ જે તમને જોઈ રહ્યા છો એ ક્યાંથી ઉત્પન્ન થયું છે, શું છે, કેવી રીતે મુદ્દો ઊભો થયો છે, એ આ જે જ્ઞાન કથા છે એ જ્ઞાન દ્વારા એ જ્ઞાન ચક્ષુ વડે એની સમજ પડે તમને. આ ચક્ષુ વડે સમજી શકાય નહીં. એટલે જ્ઞાન ચક્ષુ આવા ના હોય. જ્ઞાન ચક્ષુ કેવા હોય? સમજરૂપી જ્ઞાન ચક્ષુ. એ જ્ઞાન ચક્ષુથી આ મુદ્દો તમે સમજી શકો છો. હા, જમ છે તમ દરસે નહીં જ્ઞાન નેત્ર વિના કોયા જો દરસે સો અલપ હે દ્રષ્ટ પદાર્થ સોય. જેમ છે તેમ દર્શે નહીં. જ્ઞાન નેત્રના તો સાચો મુદ્દો કયો છે કે જ્ઞાન નેત્ર વગર દેખાય નહીં. જો જ્ઞાનરૂપી નેત્ર તમને ગુરુએ આપ્યું હોય, તમારા ગુરુએ તમારા જ્ઞાન નેત્ર જો ખોલ્યા હોય તો સાચો મુદ્દો કયો છે એને તમે
જોઈ શકો, જેમ છે તેમ દર્શે નહીં. આ જો જ્ઞાન નેત્ર ન હોય તો જે સાચી વસ્તુ છે તમે જોઈ શકો નહીં. જો દર્શે તો અલ્પ હોય, અને આ દ્રષ્ટિથી જેટલું દેખાય છે એ અલ્પ અને સામાન્ય વસ્તુ છે. દષ્ટ પદાર્થ સોય, જેટલો પદાર્થ છે એને તમે આ ચક્ષુ દ્વારા જોઈ શકો છો, પણ પેલો જે મુદ્દો જે છે એ આનાથી દેખાય નહીં. હવે આખા શરીરની તપાસ કરો, બ્રહ્મ ક્યાંય દેખાય એવું ખરું? મને બતાવો. આ માથું દેખાય, વાળ દેખાય, આંખો, કાન, હાથ, પગ, હાડકા, જઠર, લીવર, ફેફસા, લોહી, પાણી બધું દેખાય. હે, પણ બ્રહ્મ આખા શરીરમાં વ્યાપી રહ્યું છે એ દેખાય? એ નહીં દેખાય. તો એને જોવા માટે જ્ઞાનરૂપી નેત્ર જોઈએ. શું જોઈએ? જ્ઞાનરૂપી નેત્ર હોય તો આ બ્રહ્મ આજે વ્યાપી રહ્યું છે એ શું મુદ્દો છે એ જ્ઞાનરૂપી નેત્રોથી જોઈ શકાય. બાકી આંખેથી જો જે દેખાય છે એ અલ્પ પદાર્થ છે. હા, बिना नैन कोरि रखवो, बिना सुरति को ध्यान, बिना रसना रस अगम है, बिना चेतन को ज्ञान. બિના જ્ઞાન કો નિરખવું, વગર આંખે જોવાનું. એટલે આ આંખોને નહીં, જે પેલી આંખો બતાવે ને એટલે બિના નયન કો નિરખન, બિના સુરતી કો ધ્યાન. સુરતથી ધ્યાન ધરાય એવું, સુરતા વડે આનું ધ્યાન ધરાય એવું નથી. બિના રસના રસ ઉગમ, એ ચાખવા જેવો રસ નથી, પણ એ રસમાં મોજ આવે. પણ જીભ દ્વારા એ મોજ ના આવે. એ મોજ કઈ આવે? સમજ દ્વારા આવે. સમજની મોજ અલગ છે અને જીભની મોજ અલગ છે. એટલે કહે છે કે બિના રસના રસ અગમ, બિન ચિત્તવન કો જ્ઞાન. અને આ ચિત્તવન કરવા જેવું જ્ઞાન નથી. તો આ વસ્તુ છે શું? તો આ સમજવા જેવો મુદ્દો છે. હવે આ જે સમજ છે એને સમજી શકાય એવી, સમજાઈ શકાય એવી, સમજને કોઈ દર સમજાઈ ના શકાય. સમજને જો સમજાઈ શકાતી હોય તો બધા અનુભવી થઈ જાય. હા, એટલે સમજને કોઈ દર સમજાઈ શકાય નહીં, પણ જેને સમજ પડે ને એ જ એનો આનંદ માણી શકે. બીજો કોઈ આનંદ માણી શકે નહીં. એટલે કે છે કે બિના નયન કો નિરખન, બિના સુરતી કો ધ્યાન. આ સુરતાનું ધ્યાન વાળું, તો સુરતા ક્યાં જાય? કંઈક વસ્તુ હોય ત્યાં જાય ને. સુરતા ક્યાં જાય? તમારું ધ્યાન ક્યાં છે ભાઈ? એટલે કંઈક મુદ્દો હોય ત્યાં ધ્યાન હોય. જો મુદ્દા ઉપર ધ્યાન હોય તો તમે ધ્યાનને તમારી સુરતા દ્વારા બીજી વસ્તુને જોવો છો. તમે તમને જોતા આ નક્કી વાત થઈ ગઈ. એટલે સુરતાથી આ ધ્યાન થયું નથી. બિના સુરતી કો ધ્યાન, બિના રસના રસ, એટલે જીભ વગર આ રસ ચાખવાનો. એટલે આ ઇન્દ્રિયો દ્વારા આની મોજ માણી શકાય એવી નથી. ઇન્દ્રિયોથી પર મુદ્દો રહેલો છે. બિન ચિત્તવન કો જ્ઞાન, અને આ જ્ઞાન ચિત્તવન કરવાથી થાય એવું નથી. હા, बिन जानन को जानवो, बिन वस्ति को गावा, बिन तंतु को तेज है, बिन दाता को दाम. બિન જાનન કો જાણવો. આ કોઈ ઇન્દ્રિયથી, કોઈ નેત્રોથી આ જાણી શકાય એવો મુદ્દો નથી, છતો જાણવો છે. આ શરીરમાં એક પણ ઇન્દ્રિય આ વસ્તુને જાણવા માટે કામમાં આવેલી નથી. એટલે કહે છે કે બિન જાનન કો જાણવો, કોઈનાથી જાણી ન શકાય એવો મુદ્દો છે, છતો જાણવા જેવો છે. બિન વસ્તી કો ગામ, આવી વસ્તી ત્યાં નથી. ગામ છે ખરું,
પણ આવી વસ્તી ત્યાં છે નહીં. બિન તંતુ કો તેજ હૈ, એમને તેજ ફડકી રહ્યું. ખરું તેજ જ્ઞાન પ્રકાશ, દીવાનું તેજ નહીં, સોના બલ્બનું તેજ નહીં, પણ જ્ઞાન પ્રકાશ રૂપી તેજ જળ હરી રહ્યું છે. બિન ધાતા કો ધામ, ત્યાં કોઈ ધારણા કરવાનો, કોઈ ધાતા એટલે કોઈ પ્રાપ્ત કરનાર, ત્યાં કોઈ મુદ્દો છે નહીં. તમારા પરમ ગુરુએ ભજન બતાવ્યું છે. કયું છે ખબર છે? દેશ વંકાઓ અમારા સંતો, એ જहाँ નહીં કાળ જાળ કી શંકા. દેશ અમારા, આ વંકાનો અર્થ કેવો કઠિન, વાંકો ના ભાઈ ના. દેશ हमारा वहाँ का, देश हमारा वहाँ का, जहाँ नहीं कालजाल की शंका, कालजालની શંકા નથી. દેશ हमारा वंकाओ संतो, देश हमारा वंका. એક એક શબ્દ આ જે બોલ્યા એ પદમાં બધું આવે, પણ એ આના ઉદ્દેશી નહીં બોલ્યા, એ કૈવલ પદના ઉદ્દેશી બોલ્યા. એ મુદ્દો પર કેવો છે? આના જેવો જ છે, પણ એ નિજ ચૈતન્ય વાળો મુદ્દો છે. એટલે આ સત્તા ચેતન વાળો મુદ્દો છે. જે વખતે આ અગ્નિનો ભડકો ચાલે છે ત્યાં સુધી તમને દાહકતા લાગે, પણ અગ્નિ ઓલવાઈ જાય તો દાહકતા બંધ થઈ જાય. તો કરતા માલિકની દ્રષ્ટિ આના પછી ઉઠી જાય તો આ વ્યાપક ચેતન બંધ થઈ જાય, વગર ચેતન વાળું થઈ જાય. એ વગર ચેતનનું છે એ બ્રહ્મ રહ્યું, મૂળ બ્રહ્મ એ મુદ્દો છે. બોલો, એ ઠરી ગયું. હા, પણ પેલું નિજ ચેતન કોઈ જે ઠરે નહીં. આ રીતે જો વિશ્લેષણ કરીને તપાસ કરો તો તમને આનો ખ્યાલ આવે કે ભાઈ આ ચૈતન્ય બ્રહ્મ કોને કહેવું અને કૈવલ મૂળ મુદ્દો છે એ નિજ ચેતન કોને કહેવું એ તમે સમજી શકો. પણ થોડી મહેનત કરવી પડે, અભ્યાસ કરવો પડે, અને મહેનત અને અભ્યાસથી આ વસ્તુ સમજી. ગુરુએ તો બધું આપ્યું જ આપણને, પણ આવા આપણે લઈ શકતા નથી. એમાં ગુરુનો ક્યાં વાક કાઢવો? હે, હવે ક્યાં ગોતવા જવા આપણને? હમણાં અમારે વાતો થતી હતી, પણ તમારી આગળ મૂકીને ગયા છે એને ગોતી કાઢો તમે. હે, તમે એને ગોતી કાઢો કે બધું જ્ઞાન આમાં ભરપૂર ભરેલું છે, પણ તમારી સૂઝબૂઝ હોવી જોઈએ. અને એ સૂઝબૂઝથી તમે આનો અભ્યાસ કરો તો આ વસ્તુ તમને મળે એવી છે. જો આવા ગુરુ ના મળે તો આ માનવ ધર્મ, માનવ શરીર આખું વ્યર્થ જતું રહે. આ માનવ જીવન જે તમને મળ્યું છે એ આ વસ્તુ પ્રાપ્ત કરવા જેવો છે. તો આ માનવ વ્યર્થ ના કરવો તો શું થાય? બોલો બેન. હે આવો